નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટીવી માં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના બાણજ ગામ નજીક કેનાલ રોડની બાજુમાં જાડી ઝાકરા વચ્ચે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામ્યો। ડભોઈ તાલુકાના બાણજ ગામ નજીક કેનાલ રોડની બાજુમાં જાડી ઝાકરા વચ્ચે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું। બાળક અસ્વસ્થ હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સની મદદથી તેને શિનોર તાલુકાના CA પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયું। પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી છે। ડભોઈ તાલુકાના બાણજથી ટિમ્બરવા કેનાલ માર્ગ ઉપર જાડી ઝાકરા વચ્ચે એક બાળકનો રડવાનો અવાજ સાંભળી પસાર થતા રાહદારીઓ જોતા તાજું જન્મેલું કુમળું બાળક જાડીની વચ્ચે પડેલું હતું। રાહદારી દ્વારા તાત્કાલિક ધોરણે ડભોઈ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને બાળકને શિનોર તાલુકાના મોટા ફોફડિયા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યું। અસ્વસ્થ બાળકને હાલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, ત્યારે ડભોઈ પોલીસ દ્વારા સ્થળ ઉપર દોડી આવી ત્યજી દીધેલ બાળકના માતા પિતા કોણ છે અને ક્યાંના છે તે અંગે શોધખોળ શરૂ કરી છે। બનાવને પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા।